નવસારી શહેર તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને નવસારી શહેરની પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સમગ્ર નવસારી શહેર બેડમાં ફેરવાયું હતું। ત્યારે સીધા હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું। જે પૂર્ણા નદીનો પટ છે ત્યાં ચેકડેમ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। ચેકડેમ બની પણ ગયો હતો, પણ પાણીનો પ્રવાહ એટલો છે કે હાલ જે પૂર્ણા નદીની જે સ્થિતિ છે તે નદી ની જે બે પટ બની ગયા હોય, નદી બે કાંઠે વહી રહી હોય અને એક તરફ ચેકડેમ છે અને બીજી તરફથી વેણ જે કહી શકાય કે પારા તોડી અને બહાર આવી ગયો છે અને નદીના બે પાટ પડી ગયા છે। ત્યારે અહીંયાના સ્થાનિક લોકોમાં આક્રોશ સર્જાઈ રહ્યો છે અને તમામ જે ડ્રેનેજના અધિકારીઓ છે કે પછી મામલતદાર અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા છે। પોલીસ પ્રશાસન, ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને તમે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો। જે કોઈ પણ જે વિવાદ ન થાય તેને લઈને આ જે ગ્રામજનો માટે જે સેફટીના ભાગરૂપે અહીંના જે વિસ્તારના કોર્પોરેટર છે તે પણ અહીંયા સ્થળ પર પહોંચી ગયા છે। ત્યારે સીધા જ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આસિફભાઈ, જે સમસ્યા છે, જે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને હાલ જે નદીએ બીજો પટ લઈ લીધો છે, બીજો પાટ બનાવી લીધો છે, શું કહેશો? આ ડેમના પાણીના કારણે વેરાવળ ગામના જેટલા બી અમારા જમીન અને જેટલી બી ખેતીઓ છે એ બધી વેનમાં બધી તણાઈ ગયેલી છે। લોકો જમીન વિહાણા થઈ ગયા છે અને હાલમાં અહીંયાના જે ડેલેજ એજન્સી છે કે જે બી એજન્સી છે, મામલતદાર શ્રી છે, ડેપ્યુટી મામલતદાર બધા આવી ગયા છે। હવે એનું નિરાકરણ કરવા માટે એના ડેનેજના જે ડિપાર્ટમેન્ટના છે તે બી આવી ગયા છે। પણ અહીંયા વેરાવળ ગામના જે ત્રણ પરિવાર છે જેની ખેતીવાડી જે પાણીમાં દરકાઈ ગઈ છે તેને કોઈ પણ રૂપે એમને મળવી જોઈએ વળતર, તેવી બી કોશિશ અમે કરી રહ્યા છે। એના પછી ગામમાં આક્રોશ મોટો છે, ખરેખર આખો ગામ સાથે થઈ ગયું છે। આ પાણીનો જે વેન છે એ ગમે ત્યારે ગામની બી આગળ પાછળ તણાઈને લોકોને નુકસાન કરી શકે છે। એની રીતે અમે કાનના ખડે પગે અહીંયા ઉભા છે, ગામવાસીઓ બી છે અને ગામની સાથે ઉભા છે અને તાત્કાલિકમાં નિરાકરણ થાય એવી કોશિશ અમે કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જમીનના બદલે જમીન આપવી જોઈએ, યોગ્ય વળતર આપવું જોઈએ તેવી માંગ ગામજનો કરી રહ્યા છે। એને લઈને શું કહેશો અને કઈ રીતની રજૂઆત કરશો? એ તો આપવી જ પડશે, એ તો આપવી જ પડશે। ગામવાળો સાથે હું પોતે કોર્પોરેટર તરીકે અમે સાથી કોર્પોરેટર સાથે અમે લોકો રજૂઆત કરવાના છે। એ તો આપવી જ પડશે, એમનું ગયું છે એટલે મળવું જ જોઈએ। ખાસ કરીને જે જમીન ગઈ છે અને જે સમસ્યા છે તેને લઈને ગામજનોમાં આક્રોશ છે। જમીનના બદલે જમીન આપવાની માંગ છે। ત્યારે આ જે ખેડૂત છે, મહિલા ખેડૂત છે અને એમનું પરિવાર જે ખરું તે ખેતી પર જ નિર્ભર રહે છે, ત્યારે જમીન ગઈ છે। બેન, શું કહેશો? આ જે ધોવાણ થયું છે એનો એક જ પ્રોબ્લેમ છે કે જે આ ડેમ બાંધ્યો છે એ હાલની ઘડીએ જે ડેમ છે એ એની મેરે સાઈટ જ છે અને જે પાણી જાય છે એ સાઈડ પરથી નીકળતું છે। એના લીધે જે આ પ્રોબ્લેમ થયો છે એ એના લીધે જ થયો છે, ડેમના લીધે, કે જે ડેમ છે એ ડેમ નથી બાંધવાનો। અત્યારે એના નિરાકરણ માટે બી અમે એમને સવાલનો જવાબ કરીએ છીએ કે ત્યાંય સાઈડ થી અમને રસ્તો પાણી કાઢવો કરી આપો એન્જિનિયર સાહેબને। હજી એ લોકોને એમ કહે છે અમને કે અમારે ગાંધીનગર જઈને સેબ લોકો પાસે પરમિશન લેવું પડે કે ડેમ તોડવા માટે। તો હવે એ લોકો પરમિશન ક્યારે લેશે, એ તોડશે ક્યારે? ત્યાં સુધી તો આ બધી જમીન પતી જશે સાહેબ, અમારે કરવાનું શું? આ ડેમ જ્યાં સુધી નહીં તૂટશે ત્યાં સુધી આ જમીનનું ધોવાણ ચાલુ જ રહેવાનું છે। કેટલા વીઘા તમારી જમીન હતી અને આ જે ધોવાણ થયું છે, પતરા પણ અત્યારે હાલ પડી ગયા છે, એને લઈને તમે કઈ રીતની સરકાર પાસે માંગણી કર્યા? જમીનના બદલે જમીનની માંગણી છે તમારી, ત્યાં તો પછી યોગ્ય વળતર? જેટલી જમીન અમારી ગઈ એટલી બધી જમીન અમને જોઈએ। અમારું સાધન સામગ્રી બી બધું જતી રહ્યું અંદરથી, જે જગ્યા પર મૂકેલું હતું ત્યાંથી બધું રાજકોટ મશીન, હોન્ડા મશીન, જે ઉપરની જગ્યા પર અમને ખબર છે કે આ જગ્યા પર કઈ થવાનું નથી એટલે અહીંયા રાખ્યું હતું, બધું પાણીમાં જતી રહ્યું। એ બધું અમને કોણ આપશે? કોઈ નહીં આપે ને। એ બધું બી અમને જે રીતના અમારું ખેતર જે રીતના હતું એ રીતના અમને વ્યવસ્થિત પાછું જોઈએ અને એ વ્યવસ્થા નહીં થવાની હોય તો આ ડેમ અહીંયાથી છોડી જ નાખજો તમે। ચોક્કસપણે કહી શકાય। રાજુભાઈ આપણી સાથે છે, એના સ્થાનિક છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। રાજુભાઈની જમીન પણ આ જ વિસ્તારમાં છે અને ગામજનો એકત્ર થઈ રહ્યા છે। કોઈ મોટું સ્વરૂપ ના લે રાજુભાઈ, આની સાવચેતી રાખજો, પરંતુ તમારી દુઃખ સાથે અમે સહેમત છે અને સાથે જ છે। પણ જે તમારી જમીન ગઈ છે અને જે સમસ્યા છે તેને લઈને શું કહેશો? અમને એટલી જ ખબર પડે છે કે અમને જમીનના બદલામાં જમીન આપો, ક્યાં તો પછી એનું યોગ્ય વળતર આપો, પણ હવે આ જમીન અમને કોઈ કામમાં લાગવાની છે જ નહીં।
ખાલી 32 ગુંઠા જમીન છે ને એ પણ અમે મહેનત કરીને લીધી છે ને છેલ્લા 8 વર્ષથી લીધી છે ને એ ધોવાણમાં જાય છે. તો હવે એ અમે કોઈ રીતે ચલાવી નહીં લઈશું જ્યાં સુધી અમારો સુખદ અમને એના સુખદ પેલું નહીં આપે, નિવારણ નહીં આવે ત્યાં સુધી અહીંયા અમે એક પણ ટ્રકને કામ કરવા દઈશું નહીં. એના માટે કંઈ પણ કરવા પડે અમારે તો અમે કરી છું. પણ હવે પછી અમારી જમીન છે, એક બીજા ખેડૂત છે, એને જમીનના બદલામાં જમીન આપો. અને અમારા સાથે વ્યવસ્થિત વાતનો ખુલાસો કરો. વાતના ખુલાસા થયા પછી જ આ ડેમનું કંઈ પણ કામ, આ ધોવાણનું કામ પણ પછી ચાલુ થશે. નહીં તો ભલે જેટલી ધોવાતી છે હજુ ધોવા દો, ત્યાં સુધી અમે લોકો અહીંયા કામ નહીં કરવા દઈશું. ચોક્કસપણે કહી શકાય કે જે ડેમનું કામ છે એક પણ ટ્રક નહીં આવવા દઈશું. તેને લઈને આ માસીની પણ જમીન છે. માસી મેથી બનાવીને વેચે છે, જે પાક કરે છે, મેથી બનાવે છે. મેં પણ એમને ત્યાં લેવા જાઉં છું. એમની પણ જમીન ગઈ છે. માસી શું કહેશો? વાડામાં અમારે વાડા ખેતર જવાય નહીં, આટલા પાણી છે. આ ડેમ બાંધવા માટે આજની જિંદગી ચાલી અમારી. તો કોઈ દાડો હું પાણી નહીં જોયેલું. અમારે કેટલું હે માંગ શું છે? અમને રસ્તો જ હારો જોઈએ. આ ડેમ બાંધવાનું નથી જોયું. ડેમ જોઈ જ નહીં. આ ડેમ નહીં હોય તો અમારે પાણી આવે જ નહીં કોઈ દાડો. બસ. તો ચોક્કસપણે કહી શકાય કે ડેમ ની જરૂર છે જ નથી અને ડેમ ના જોઈએ તેવી માંગ કરી છે એના રહીશોએ. સાથે જ વાત કરીએ, હું તમને બીજા દ્રશ્યોમાં જરાક થોડા દૂરથી બતાવું કે આ જ જગ્યા પર હિટાચી મૂકેલું હતું. જે કોન્ટ્રાક્ટર છે તેનું હિટાચી હતું. થોડાક આગળ જઈને કેમેરામેનને કઈ ઝૂમ કરીને બતાવે. જે લાકડું છે, આ તમે જે લાકડું જોઈ રહ્યા છો, મારી આંગળી છે, આ લાકડું તમે જોઈ રહ્યા છો, ત્યાં હિટાચી મશીન ડૂબી ગયું છે, દેખાતું નથી. અને જમીનના જે પૂર્ણ નદી જે કહી શકાય તેના 2 પાટ પડી ગયા છે. તમે સામેની સાઈડે પણ જોઈ શકો છો. ઝૂમ કરીને કહીશ કેમેરામેનને કે દિવાલ બતાવે. પાણીનો વહેણ એટલો હતો, આ વખતે પાણી એટલું બધું આવ્યું હતું કે જે પ્રોટેક્શન વોલ બનાવી છે તે પણ ધરાશાયી થઈ ગઈ છે. સાથે જ વાત કરીએ તો તમામ પ્રકારની જે આ જે તમે જોઈ શકો છો આખો પટ્ટો હતો, એ જમીન ત્યાં સુધી હતી, ત્યાં પારા સુધી હતી, ત્યાં જે પેલી દિવાલ છે ત્યાં સુધીની જમીન હતી. હાલ નદીએ 2 પાટ પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ જે જમીન છે તે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ખેડૂત લોકો જમીનના બદલે જમીન કાં તો યોગ્ય માંગ કરી રહ્યા છે. સાથે જ વાત કરીએ તો નવસારી શહેરની અંદર જે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે આ જે પૂર્ણા નદીનો જે પટ છે તે ધોવાયો છે અને પૂર્ણા નદીના 2 ભાગ પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ ગામજનો એક જ માંગ કરી રહ્યા છે, જમીનના બદલે જમીન, ક્યાં તો પછી યોગ્ય જે વળતર આપવામાં આવે તેવી ગામજનો માંગ કરી રહ્યા છે. અને ગામજનો તમામ પ્રકારના વ્યક્તિઓ એકત્ર થઈ ચુક્યા છે. મિનેસ્ટેલર સ્પોકન ન્યૂઝ નવસારી.